બધાને અવાજ આવે છે? हेलो सर। અવાજ આવે છે બધાને ક્લિયર? यस सर। ઓકે. જેને જ્યારે લેક્ચરની અંદર ડાઉટ થાય ત્યારે તમે માઇક પોતાનું જે માઇક છે તે અનમ્યુટ કરીને મને પ્રશ્ન પૂછી શકે છે, પણ જેવો પ્રશ્ન પૂરો થાય એટલે પાછું માઇક છે તે મ્યુટ કરી દેવું. ઓકે ओके सर। ચાલો આપણે હવે 1 મિનિટ તમે રેસ્ટ લઈ લો, પછી આપણે આપણું ભણવાનું છે તે સ્ટાર્ટ કરીએ. ચાલો બધા ફ્રી થઈ ગયા, ફ્રેશ થઈ ગયા બધા? ચાલો તો હવે આપણે શરૂ કરીએ. આપણે ગયા લેક્ચરની અંદર શું શું ભણ્યા હતા તે અત્યારે આપણે જોવાનું છે. તો આપણે ગયા લેક્ચરની અંદર આદિકોષ કેન્દ્રિય કોષની અંદર ક્યાં ક્યાં આવરણ આવેલા હોય તે ચેક કર્યા. તેમાં 3 આવરણ આવેલા હતા. ગ્લાયકોકેલિક્સ નું હતું, કોષ દિવાલ હતી, પછી કોષરસ સ્તર હતું એ જોયું હતું, અને એની અંદર જે બીજી રચનાઓ જે સમાવેશ છે રિબોઝોમ અને ઇન્ક્લુઝન બોડી તે પણ આપણે ચેક કર્યું હતું. સુકોષ કેન્દ્રિય કોષની અંદર થોડીક લાઈન બાકી રહી ગઈ ચેક કરવાની, આપણે જોઈ લઈએ. આપણે આમ તો એ લાઈનમાં તો આવી ગયું જે નોટ્સ બનાવી તેમાં કે સુકોષ કેન્દ્રિય કોષમાં કોનો કોનો સમાવેશ થાય, તો કે પ્રોટિસ્ટા, પછી કોનો કોનો સમાવેશ થાય છે, તો કે પ્રોટિસ્ટા, વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગનો સમાવેશ થાય છે. એટલે તમે કોઈ પણ ઓલું ફૂગ કે કોઈ પણ એમ કે પ્રાણીઓ, તો કોઈ પણ વનસ્પતિ કે કોઈ પણ પ્રોટિસ્ટા કે તો તમારા મનની અંદર શું આવવું જોઈએ, તો કે સુકોષ કેન્દ્રિય કોષ છે તે મગજમાં આવવો જોઈએ. તો સુકોષ કેન્દ્રિય કોષમાં પટલમય અંગિકાઓની હાજરીના કારણે કોષરસ વિવિધ ભાગોમાં વહેંચાય છે. સુકોષ કેન્દ્રિય કોષમાં કોષ કેન્દ્ર પટલથી આવૃત સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું હોય છે. તદુપરાંત વિવિધ પ્રકારના પ્રજનન સંકુલ અને કોષરસ કંકાલ જેવી રચનાઓ આવેલી હોય છે. કોષરસ કંકાલ કોને કહેવાય તે આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ. પછીનું છે કે બધા સુકોષ કેન્દ્રીય કોષો એક સરખા હોતા નથી. હવે આપણું આખું શરીર છે એ સુકોષ કેન્દ્રીય કોષનું બનેલું છે, તો આપણે તો પણ ચામડી છે, આંતરડા છે, મગજ છે, આંખ છે, એ બધાના કોષો કેવા છે? અલગ અલગ છે. એટલે કહેવાય સુકોષ કેન્દ્રીય કોષ, પણ એની અંદર થોડો ઘણો ફેરફાર તો હોય. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષો એકબીજાથી જુદા હોય છે. શું કામ જુદા હોય છે? તો વનસ્પતિ કોષો કોષ દિવાલ અને રંજક દ્રવ્ય તેમજ મોટી કેન્દ્ર રાજધાની ધરાવે છે, જ્યારે પ્રાણી કોષોમાં તેનો અભાવ હોય છે. આપણે કાલે આવો એક ચાર્ટ દોર્યો તેમાં બધું આપણે દર્શાવ્યું હતું. ચાર્ટ બતાવી દઈએ તમને, એટલે તમે ડાયરેક્ટ મનમાં ખ્યાલ આવી જાય કે આપણે આ ભણ્યા હતા. આ ચાર્ટ બતાવે કે વનસ્પતિ અને પ્રાણીની અંદર શું શું આવેલું હોય ને શું શું આવેલું હોતું નથી. તો ઉપર વયા જઈએ. બીજી બાજુ પ્રાણી કોષોમાં તારા કેન્દ્ર જોવા મળે છે, તેનો લગભગ મોટા ભાગની વનસ્પતિમાં કેવો હોય છે? અભાવ હોય છે. આની પછી આપણે સુકોષ કેન્દ્રિય કોષના શું શું ભણ્યા હતા, તો કે કોષરસ સ્તર ભણ્યા હતા. કોષરસ સ્તરની શોધ કેવી રીતે થઈ હતી, કોષરસ સ્તર શેનું બનેલું હોય તે પણ આપણે જોયું હતું. એની અંદર જે જે વસ્તુ આવેલી છે એ કેટલા પ્રમાણમાં આવેલી છે, કેમ કે લિપિડ છે, પ્રોટીન છે, તે પણ આપણે ચેક કર્યું હતું. ત્યાર પછી એ પટલની અંદર અથવા તો કોઈ કોષની અંદર કોઈ પણ વસ્તુને એની અંદર એન્ટ્રી લેવી હોય અથવા તો એનાથી કોષમાંથી બહાર જવું હોય તો કોણ કયા માધ્યમથી જશે? મંદ વહન દ્વારા જશે, સક્રિય વહન દ્વારા જશે, કે પછી સાનુકૂલિત વહન દ્વારા જશે? તે પણ આપણે કાલે ચેક કર્યું હતું. પછી બીજું આપણે એ ભણ્યા હતા કે વનસ્પતિ કોષની અંદર ખાસ કરીને કોષ દિવાલ આવેલી હોય છે, તો કોષ દિવાલ શેની બનેલી હોય છે, એના કાર્ય શું છે એ આપણે જોયું હતું.
હવે જો એક કોષ છે એ બીજા કોષ સાથે જકડાયેલો કોના વડે હોય? મધ્ય પટલ દ્વારા જકડાયેલો હોય છે. હવે આ કોષની અંદર જે ઘટકો રહેલા છે તેને આ કોષની અંદર આવવું હોય બીજા કોષની અંદર, તો કઈ રીતે આવશે? તો આપણે જોયું હતું કે એક આવી નળી જેવી રચના છે તે બેની અંદર આવેલી હોય, જેને કોષરસ તંતુ તરીકે આપણે ઓળખ્યા હતા. હવે જે ભણવાનું છે તે આજે ભણવાનું છે. તો આજે આપણે શું ભણવાના છે? તો આપણે આજે એક તંત્ર ભણવાના છીએ જેનું નામ છે અંતઃપટલ તંત્ર. શું નામ છે? અંતઃપટલ તંત્ર. અંતઃપટલ તંત્રને ઇંગ્લિશમાં શું કહેવાય છે? કે એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. આ અમુક એવા નામ છે જે ઇંગ્લિશમાં હોય તે આપણે જોવાના. હા કશ્યપભાઈ બોલો, શું પ્રશ્ન છે? પેરોક્સિસોમ્સ નું કાર્ય? હજી તો અહીં આવવા તો દો. પેરોક્સિસોમ સિલેબસમાં જેમ આગળ આમાં આવશે. હા આમાં આકૃતિમાં તો જે પ્રાણી કોષ છે તેમાં આકૃતિમાં આપ્યું એટલે હા પણ પેરોક્સિસોમ્સ એટલે આકૃતિ સમજાવવાની જ બાકી છે. ઓકે ઓકે એ આવશે એટલે હું કહીશ. જે સિલેબસ ની અંદર ચાલી ગયું છે એમાં કોઈ પ્રશ્ન હોય તો કહેજો. ઓકે 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 ચલો મેઇન આપણે ક્યાં હતા? તો કે એન્ડોમેમ્બ્રેન સિસ્ટમમાં આપણે હતા. એન્ડોમેમ્બ્રેન સિસ્ટમની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે એન્ડોમેમ્બ્રેન સિસ્ટમની અંદર અંતઃકોષરસ જાળ, પછી છે ગોલ્ગી કાય, પછી છે લાઇસોસોમ અને છેલ્લે છે રસધાનીનો સમાવેશ થાય છે. તો આપણને બધાને ખબર છે કે ખાલી કોષની અંદર આ 4 અંગિકાઓ આવેલી નથી, પણ ઘણી બધી અંગિકાઓ આવેલી છે. તો ખાલી આ 4 અંગિકાઓનો જ સમાવેશ કેમ અંતઃપટલ તંત્રમાં થયો? શું કામ? તો એનો આન્સર છે કે આ 4 અંગિકાઓના કાર્ય એકબીજા સાથે ખૂબ સંકળાયેલા છે. સમજાઈ ગયું? કોષની અંદર ઘણી બધી અંગિકાઓ છે, પણ એમાંથી ખાલી આ 4 અંગિકાઓને તે કેમ અંતઃપટલ તંત્રમાં સમાવેશ કરવામાં આવ્યો? તો એ બે એકબીજાના કાર્યો છે, 4 અંગિકાઓના કાર્ય એકબીજા સાથે સંકળાયેલા છે, એટલે એમને અંતઃપટલ તંત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો હવે આપણે એક એક જે છે તે જોવાના છે. તો પેલું છે અંતઃકોષરસ જાળ. તો અંતઃકોષરસ જાળ શું છે અને એના વિશે આપણે હવે ડીપમાં સમજીએ. તો પેલી અંગિકા છે અંતઃકોષરસ જાળ. તો અંતઃકોષરસ જાળ કોને કહેવામાં આવે છે? તો કે જ્યારે આપણે કોઈ કોષને માઇક્રોસ્કોપની અંદર જોઈએ તો ત્યારે કોષ કેન્દ્રની નજીકમાં કોષ કેન્દ્રનો જે આ બાહ્ય પટલ હોય તેને અડીને એક ખૂબ જ આવું નલિકામય તંત્ર જોવા મળે છે. આ નલિકામય તંત્રને શું કહેવાય છે? આ નલિકામય તંત્રને તે અંતઃકોષરસ જાળ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કોષરસ જાળ જે છે તેના મુખ્ય 2 પ્રકાર છે. અંતઃકોષરસ જાળના કેટલા પ્રકાર છે? મુખ્યત્વે 2 ભાગ છે. એક તો પહેલો ભાગ છે એને કહેવાય છે કણિકામય અંતઃકોષરસ જાળ, અને એક છે કણિકામય અંતઃકોષરસ જાળ. શું કામ કહેવાય છે? તો એને કહેવાય છે કારણ કે તેની સપાટી ઉપર રિબોઝોમ આવેલા હોય છે. અને આનું મુખ્ય કાર્ય શું છે? તો કે
પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવનું કાર્ય છે. તો કે જે કોષનું કાર્ય સ્ત્રાવ કરવાનું હોય અથવા તો પ્રોટીન સંશ્લેષણનું કાર્ય મુખ્ય પ્રકારે જે કોષનું હોય તેની અંદર કોનું પ્રમાણ વધારે હશે તો કે કણિકામય જે અંતઃકોષ રસજાળ હશે તેનું પ્રમાણ સૌથી વધારે હશે. તો બીજી અંતઃકોષ રસજાળ કોને કહેવાય છે? તો જેની ઉપર છે રિબોઝોમ આવેલા ન હોય તેને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય. સ્મૂથ, અને આનું શોર્ટકટ નામ ઇંગ્લિશમાં જોઈ લઈએ, RER કહેવાય, એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અને આને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એનું છે કણિકા વિહીન અંતઃકોષ રસજાળ કહેવાય. હવે આમાં શું પ્રેઝન્ટ હતું કે રિબોઝોમ છે તે આની સપાટી ઉપર પ્રેઝન્ટ હતા, કે એની ઉપર આવેલા હતા, કે રિબોઝોમનું કાર્ય છે પ્રોટીન સંશ્લેષણનું. તો એવી રીતે આની ઉપર રિબોઝોમ આવેલા નથી એટલે એ કણિકા વિહીન છે. તો એમનું કોઈ સ્પેસિફિક કાર્ય હશે ને આનું કેમ સ્પેસિફિક કાર્ય હતું કે પ્રોટીન સંશ્લેષણ, એમ આનું સ્પેસિફિક કાર્ય છે લિપિડ સંશ્લેષણનું. તેનું છે લિપિડ સંશ્લેષણનું. અને આપણા શરીરની અંદર જ્યાં સ્ટીરોઇડ હોર્મોન જ્યાં બનતા હશે વધારે પડતા, સ્ટીરોઇડ હોર્મોન એટલે કે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ જ્યાં શરીરની અંદર સૌથી વધારે બનતા હશે ત્યાં કોનું પ્રમાણ વધારે હશે? તો કે ત્યાં સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું સૌથી વધારે પ્રમાણ હશે. હવે બીજું જોઈએ આપણે, તો આ કોષ છે એની અંદર તમે જોશો ને તો તમને શું જોવા મળે છે? તો અહીંયા બધે શું હોય? આપણે બધાને ખબર છે કે અહીંયા બધે શું આવેલું હોય? જ્યાં હું પીળા કલરથી દર્શાવું છું ત્યાં બધે શું હશે? તો કે કોષ રસ હશે. અહીં બધે લખી નાખીએ, શું છે? કોષ રસ. હવે જે આ અંતઃકોષ રસજાળ છે એ શું કરે છે? તો કે અંતઃકોષ રસજાળ છે ને એ કોષ રસને બે વિભાગમાં વહેંચી દે છે. ક્યાં બે વિભાગમાં વહેંચી દે છે? તો કે એક છે જે આ કોષરસ સ્તર છે એનો જે ભાગ છે, કોષરસનો જે ભાગ છે એને કહેવાય છે બાહ્ય પટલમય અવકાશ. બાહ્ય પટલમય અવકાશ. ને આ જે છે આ શું છે? તો કે અંતઃકોષ રસજાળ છે. હવે અંતઃકોષ રસજાળની અંદરનો જે અવકાશ છે, આ માનો કે આ નલિકામય તંત્ર છે એની અંદર જે અવકાશ છે એને શું કહેવાય છે? તેને કહેવાય છે પટલમય અવકાશ, એટલે કે પટલની અંદર આવેલો અવકાશ. તો આપણે અત્યારે શું ભણ્યા? તો કે અંતઃકોષ રસજાળ છે તે કોષની અંદર ક્યાં આવેલી હોય છે, તેના કેટલા પ્રકાર છે, તેના કાર્ય શું છે તે આપણે અહીંયા ચેક કર્યું. હવે આપણે આ જ વસ્તુ છે તે ટેક્સ્ટ બુકમાં જે આપેલી છે એ પ્રમાણે ચેક કરીએ છીએ. તો કે અંતઃપટલમય તંત્ર, તો કોષમાંની બધી જ અંગિકાઓ તેમની રચના અને કાર્યની દ્રષ્ટિએ કેવી હોય છે? અલગ હોય છે. આમ છતાં તેમાં ઘણી બધી ભેગી મળીને અંતઃપટલમય તંત્રની રચના કરે છે. શું કામે? તો કે તેઓના કાર્યો એકબીજાથી સંકળાયેલા હોય છે, એટલે કે એકબીજાના સંકલનથી થતા હોય છે. કોનો કોનો સમાવેશ થાય છે? તો અંતઃકોષ રસજાળ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ અને રસધાનીઓનો સમાવેશ અંતઃપટલ તંત્રમાં થાય છે. જ્યારે કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમનું સંકલન ઉપરના પટલમય તંત્ર સાથે ન હોય તેથી તેઓને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતા નથી. પછીનું છે અંતઃકોષ રસજાળ, જે મુખ્ય આપણે ટોપિક અત્યારે ભણ્યા એ. તો શું ભણ્યા આપણે? તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જ્યારે અભ્યાસ કરવામાં આવે ત્યારે સુપર કેન્દ્રિક કોષના સમગ્ર કોષમાં પથરાયેલી નાની નલિકામય રચનાઓના જાળાને અંતઃકોષ રસજાળ કહેવાય છે. આ ER એટલે શું થયું?
તો કે ER એટલે એન્ડોપ્લાઝમિક, મેં હમણાં કીધું હતું ને તમને નામ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ER છે તે આંતરકોષીય અવકાશને બે ભાગમાં વિભાજિત કરે છે, એટલે કે એક પટલમય અવકાશ અને એક બીજો છે બાહ્ય પટલમય અવકાશ. હવે જો અહીંયા છે ને થોડીક ભૂલ છે આપણે ટેક્સ્ટ બુકમાં. શું ભૂલ છે એ આપણે ચેક કરીએ તો કે જો અહીંયા લખ્યું છે પટલમય અવકાશ અને બાહ્ય પટલમય અવકાશ. હવે અહીંથી છે નવું વાક્ય આવશે. બાહ્ય પટલમય અવકાશ એટલે કોને કહેવાય તો કે કોષરસ. આપણે જોયું હમણાં કે બાહ્ય પટલમય અવકાશ જે હતો તે કયો હતો? કોષરસ છે તે. આ જે કોષરસ છે આ તમને બતાવી છે એટલો ભાગ કોષરસ છે તે શું છે? બાહ્ય પટલમય અવકાશ છે. અને જ્યારે પટલમય અવકાશ છે એ કયો છે તો કે નલિકાની અંદર જે ભાગ આવેલો છે તે પટલમય અવકાશ છે. એટલે અહીંથી તમારે શું ચેન્જ કરવાનું છે? એટલે કે પટલમય અને બાહ્ય પટલમય. તો અહીં લખી નાખો અવકાશ અને અહીંયા લખી નાખો અવકાશ. એટલે શું થયું? પટલમય અવકાશ અને બાહ્ય પટલમય અવકાશ. હવે અહીંથી નવી લાઈન શરૂ કરવાની છે. અહીં લખી નાખો અંતઃકોષરસ ઝાડમાં. અહીં લખી નાખો અંતઃકોષરસ તો અંતઃકોષરસ ઝાડમાં મુખ્ય હલો, બધાને અવાજ આવે છે મારો? હલો, બધાને અવાજ આવે છે મારો? મારો અવાજ આવે છે તો મને માઇક પર ફોન કરીને આન્સર આપો. હા. ક્લિયર અવાજ આવે છે? હા સર. ઓકે. છેલ્લે ક્યાં સુધી સંભળાતું બંધ થઈ ગયું હતું? છેલ્લે કયું સેન્ટેન્સ ભણતા હતા? એટલે પાછું સમજાવું ત્યાંથી. પેલી લાઈન લખાવતા હતા. નથી દેવાતી સર. સ્ક્રીન નથી બતાતી એવું છે? ના, નથી બતાતી. ઓકે, એક મિનિટ નો. બતાય છે હવે? હા, રેડી. ઓકે, અવાજ આવે છે? હા, આવે છે. ઓકે, રેડી. ચાલો, આ લાઈન નથી સમજાણી ને બધાને? આપણે ફરીથી ચેક કરીએ એકવાર. હવે અવાજ બરોબર આવે છે ને? હા. ઓકે, ચાલો આપણે અહીંથી ફરીથી કરીએ. તો અહીંયા એવું લખ્યું છે, આથી અંતઃકોષરસ ઝાડ આંતરકોષીય અવકાશને બે વિભાગમાં વિભાજિત કરે છે, એટલે કે પટલમય અવકાશ અને બીજું છે બાહ્ય પટલમય અવકાશ. હવે અહીંથી છે ને બીજી લાઈન નવી શરૂ થાય છે, એટલે અહીંથી તમારે જે અહીંયા મહા લખ્યું છે એ ચેકી નાખવાનું છે. હવે અહીંયા અહીંથી નવી લાઈન શરૂ થાય છે. નવી લાઈન શું કહેવા માંગે છે
તો કે મુખ્યત્વે રિબોઝોમ છે તે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની બાહ્ય સપાટી પર ચોટેલા રહે છે. એટલે આવી રીતે આ શું છે તો કે આ છે કોષ કેન્દ્ર અને એની ફરતે આવેલું હોય છે અંતઃકોષરસ ઝાડ. જો અંતઃકોષરસ ઝાડ પર આવી રીતે બાહ્ય સપાટી ઉપર રિબોઝોમ આવેલા હોય તો આને શું કહેવાય? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે આરઈઆર, કણિકામય અંતઃકોષરસ ઝાડ તરીકે એને ઓળખી શકાય છે. હવે બીજું છે ત્યાં જો એ જ લખ્યું છે કે અંતઃકોષરસ ઝાડની બાહ્ય સપાટી પર રિબોઝોમ આવેલા હોય તો તેને ખરબચડી અથવા તો કણિકામય અંતઃકોષરસ ઝાડ કહે છે. હવે રિબોઝોમની ગેરહાજરીના કારણે અંતઃકોષરસ ઝાડ લીસી લાગે છે તો તેને લીસી અથવા તો કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ કહે છે. જે કોષો પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવમાં સક્રિય રીતે ભાગ લે છે તેને કણિકામય અંતઃકોષરસ ઝાડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આરઈઆર છે તે ખૂબ જ વિસ્તરેલ હોય છે અને બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે. તો આપણે અહીંયા ચેક કર્યું હતું ને, આ કોષ કેન્દ્ર પટલ છે. હવે કોષ કેન્દ્ર પટલ છે ને આવી રીતે હોય, તમે હમણાં થોડીક વાર પછી ભણવાના છો, કાલના લેક્ચરમાં આપણે આવતીકાલે ભણવાના. તો આવી રીતનું કોષ કેન્દ્ર પટલ હોય અને એની વચ્ચે આવી જગ્યા આવેલી હોય છે. એની વચ્ચે આવી જગ્યા આવેલી હોય છે અને આ જે બાહ્ય પટલ જે તમને જોવા મળે છે આને અંતઃપટલ કહેવાય. આને અંતઃપટલ કહેવાય. જ્યારે આ બહારની સાઈડ છે તેને બાહ્ય પટલ કહેવાય. આ બાહ્ય પટલ માંથી કોની શરૂઆત થઈ છે તો કે અંતઃકોષરસ ઝાડની શરૂઆત થાય છે. હવે બીજું શું લખ્યું છે તો કે લીસી જે અંતઃકોષરસ ઝાડ છે તે લિપિડ સંશ્લેષણનું મુખ્ય સ્થાન છે અને પ્રાણી કોષોમાં સ્ટેરોઇડલ અંતઃસ્ત્રાવો જેવા કે લિપિડનું સંશ્લેષણ લીસી અંતઃકોષરસ ઝાડમાં થાય છે, એટલે કે એસીઆર માં થાય છે. એસીઆર નો મતલબ શું થાય તો કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આ ચેપ્ટરમાં આપણે એટલા ધીમા જઈએ છીએ કે અત્યારે 2 ચેપ્ટર પૂરા થઈ ગયા હોય, પરંતુ આ ચેપ્ટર છે ને આખો પાયો છે. આ ચેપ્ટર જો તમને આવડતું હશે તો જ તમને આગળના ચેપ્ટરમાં કંઈક સમજ પડશે. એટલે આપણે 4 દિવસ આ ચેપ્ટરના આજે ત્રીજો દિવસ છે, કાલે આ ચેપ્ટર પૂરું થઈ જશે અને રવિવારની જે તમારી ટેસ્ટ છે તેમાં આ ચેપ્ટર ને આની પછીનું જે બાયોમોલેક્યુલ ચેપ્ટર છે તે બંને પૂછાવાના છે. જો અહીંયા આપણે હમણાં જોયું તે આખું જોઈ લઈએ. આખું કોષ કેન્દ્ર છે જે તમને બતાવી છે. આખું શું છે, જેટલો ભાગ તમે બતાવીએ ને આ બધું કોષ કેન્દ્ર. આ કોષ કેન્દ્રનો અંતઃપટલ છે, જ્યારે આ કોષ કેન્દ્રનું બાહ્ય પટલ છે. આપણે બતાવી છે ને તમને, આ બાહ્ય પટલ છે જ્યારે આ અંતઃપટલ છે અને આ બંને વચ્ચે જે છિદ્ર હોય કોષ કેન્દ્ર પટલ છિદ્ર. બાહ્ય પટલમાંથી આ જે આખી ટ્યુબ્યુલ રચના દેખાય છે નલિકામય રચના, એ શું છે? અંતઃકોષરસ ઝાડ. હવે આની ઉપર જો રિબોઝોમ આવેલા હોય તો એને કણિકામય કોષરસ ઝાડ કહેવાય. ને જો અહીંયા તમને ક્યાંય પણ રિબોઝોમ બતાતા નથી એટલે એને કેવી કહેવાય? કણિકા વિહીન કોષરસ ઝાડ તરીકે ઓળખવામાં આવે છે. તો અત્યારે આપણે અંતઃપટલ તંત્રનું જે પહેલું અંગ છે, પહેલી અંગિકા છે તે આપણે અત્યારે ભણ્યા. તો હવે બીજી અંગિકા જે છે તે છે ગોલ્ગી કાય. કઈ છે? સર ફૂલ સ્ક્રીન ઓન કરી દો. તો પછી કલર લેવામાં તકલીફ પડે એટલે નથી કરી. ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં વધારે કલર જરૂર નહીં પડે, બાયોલોજીમાં વધારે કલર થી જો ભણશો ને તો તમને સહેલાઈથી યાદ રહી જશે. આ રીતે તમારો અવાજ નથી. બીજાને અવાજ આવે છે? પરફેક્ટ અવાજ આવે છે બીજાને? હા યસ સર. તમારા નેટમાં કદાચ પ્રોબ્લેમ હોય થોડીક વાર એટલે એવો અવાજ આવશે. ઓકે, હવે સંભળાય જ બરાબર? બધાને સંભળાય છે હવે? હા ઓકે. તો ગોલ્ગી કાય કોને કહેવામાં આવે છે તો કે હવે કોઈક વૈજ્ઞાનિક હતા નવા એ પછી શું કરતા હતા કે ટેલિસ્કોપમાં અંદર કોષની રચના જોતા હતા.
તો જ્યારે તે કોષની રચના જોતા હતા ને તો એને શું જોવા મળ્યું તો કે કોષની અંદર કોષ કેન્દ્રની ફરતે એક ઘટ રચના જોવા મળી આવી. કેવી રચના જોવા મળી તો કે ઘટ જાલિકામય રચના જોવા મળી. એને શું કર્યું ખબર છે? એના નામ ઉપરથી જ તેનું નામ પાડી દીધું. શું નામ પાડી દીધું? ગોલ્ગી કાય. અને વૈજ્ઞાનિકનું નામ શું હતું તો કે વૈજ્ઞાનિકનું નામ હતું કેમિલો ગોલ્કી. કેમિલો ગોલ્ગી. અને ક્યારે શોધ્યું ખબર છે? તો કે 1898 માં એમણે આ શોધ્યું હતું. હવે આમાં થાય છે શું ખબર? તો તમને ખબર કેમ પડે કે આ અંતઃકોષ ઝાડ છે અને ગોલ્ગી કાય છે? તો કે અંતઃકોષ ઝાડ છે ને તે જો અહીંયા બાહ્ય પટલ સાથે જોડાયેલી છે ડાયરેક્ટ. જ્યારે ગોલ્ગી કાય છે તે બાહ્ય પટલ સાથે જોડાયેલ નથી, પરંતુ કોષ કેન્દ્ર જે આવેલું હોય એની નજીક આવેલી હોય છે. અહીં એક શબ્દ ઉમેરીને ઘટ અભિરંજિત થયેલી હોય. પ્રકારે જોયું તું ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય એ અભિરંજિત થયેલા હોય, જ્યારે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે અભિરંજિત થતા નથી. એટલે જે અભિરંજિત થયેલા છે તે પર્પલ કલરના અથવા તો ડાર્ક બ્લુ કલરના બતાય છે. હવે જે આ ગોલ્ગી કાય છે તે રચના કેવી હોય છે તો કે ગોલ્ગી કાય છે તે ચપટી બિંબ આકારની કોથળી જેવી રચના ધરાવે છે. ચપટી બિંબ આકારની કોથળી જેવી રચના ધરાવે છે. જેનો એવી રચના જેનો વ્યાસ કેટલો હોય ખબર છે? 0.5 થી 1 માઇક્રોમીટર જેટલો હોય છે. કેટલો હોય? 0.5 થી 1 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. હવે એની અંદર કેવું, એનું મુખ્ય કાર્ય શું છે તે આપણે જોઈએ. હવે આ જે આકૃતિ છે જો એ તમને બરોબર સમજાઈ જશે તો તમને ગોલ્ગી કાયમાં કોઈ પણ જાતનો પ્રશ્ન થશે નહીં. બાકી એમાં જે સિસ ફેઝ આપ્યા છે, ટ્રાન્સ ફેઝ આપ્યું છે, એમાં કાંઈ ખબર નહીં પડે. એક આપણે મોટી આકૃતિ દોરી. આ છે કોષ કેન્દ્ર. આ છે કોષ કેન્દ્રમાંથી નીકળતી અંતઃકોષ રસ ઝાડ અને લાલ કલરના અક્ષર દોરીએ. આ છે ગોલ્ગી કાય. કેમ કે આપણે ગોલ્ગી કાયનું સમજવાનું છે, ગોલ્ગી કાય થોડીક મોટી દોરવી પડે તો તે ખબર પડે ને આંકવાનું કાર્ય છે. આમાં કઈક ઇસ્યુ આવી ગયો છે, નોટમાં બરોબર લખાતું નથી. આ શું છે? આવી રીતે આપણે દોરી છે તે આ છે ગોલ્ગી કાય. હવે શું થાય છે અહીંયા તો કે આ જે ભાગ છે તેને સિસ ફેસ કહેવામાં આવે છે, ત્યારે આ ભાગ છે પછીનો તેને ટ્રાન્સ ભાગ તરીકે ઓળખવામાં આવે છે. હવે સિસ ફ્રાન્સ છે, સિસ ફેસ છે અને ટ્રાન્સ ફેસ છે, એનું બેનું કાર્ય શું થાય તો કે સિસ ફેસ નું બીજું નામ લખવું હોય તો લખી લેજો, અહીંયા બહિર્ગોળ ભાગ કહેવાય. ત્યારે ટ્રાન્સ ફેસ છે એનું અંતર્ગોળ ભાગ તરીકે ઓળખવામાં આવે છે. હવે કોઈ પણ પ્રોટીન છે, આપણે હમણાં જોયું કે અંતઃકોષ ઝાડનું કાર્ય શું છે તો કે પ્રોટીન બનાવવાનું છે. તો અહીંથી કોઈ પણ પ્રોટીન છે એ બનીને આવ્યું. આ શું છે? પ્રોટીન છે તે બનીને આવ્યું. હવે કોઈ પણ પ્રોટીન છે એ સંપૂર્ણ રીતે તરત બનતું નથી. એમાં જે ઇન્ટ્રોન ને એક્સ્ટ્રોન ને એ બધું આવેલું હોય તે દૂર કરવું પડે છે, જેના વિશે તમે 12મા ધોરણમાં ડીપમાં ભણવાના છો. તો એ અત્યારે આપણે ડિસ્કસ નથી, પણ શું હોય કે અંતઃકોષ ઝાડમાંથી જે પ્રોટીન તૈયાર થઈને આવે છે તે સંપૂર્ણ હોતું નથી. એમાં શું કરવું પડે? ફેરફાર કરવો પડે. એટલે એમાં ફેરફાર કરવા પડે તે ક્યાં જશે તો કે અંતઃકોષ ઝાડનો જે બહિર્ગોળ ભાગ છે એટલે કે સિસ ભાગ છે તેમાં તે જાય છે. અને જ્યારે તે ટ્રાન્સ ભાગમાંથી જ્યારે બહાર નીકળે ત્યારે તે સંપૂર્ણ પ્રોટીન બની જાય છે.
તો અહીં તમે જોયું કે શીર્ષ ભાગમાં જ્યારે આવે છે ત્યારે તે સંપૂર્ણ હોતું નથી, તેથી તેને કેવો ભાગ કહેવાય છે? તો કે આને નિર્માણકારી ભાગ કહેવાય છે. નિર્માણકારી ભાગ કહેવાય છે. જ્યારે અહીંયા આવશે ત્યાં તો એ સંપૂર્ણ પ્રોટીન બની ગયું હશે, એટલે આને કેવો ભાગ કહેવાય? પરિપક્વન ભાગ કહેવામાં આવે. તો સમજી લો, ફરીથી એકવાર સમજાવું છું કે જ્યારે પ્રોટીન છે તે અંતઃકોષ જાળમાંથી બનીને બહાર આવે ત્યારે પ્રોટીન છે તે કેવું હોય છે? સંપૂર્ણ હોતું નથી. આથી તે પ્રોટીન છે તે બહિર્ગોળ ભાગ અથવા નિર્માણકારક ભાગ પર આવે છે. ત્યાંથી પસાર થતા અહીંથી આમ પસાર થાય, અહીંથી આમ પસાર થાય, પસાર થતા જ્યારે તે બહાર નીકળશે ત્યારે તે પરિપક્વ બને છે. એટલે આ ભાગને કેવો ભાગ કહેવાય છે? પરિપક્વ ભાગ કહેવાય છે. અથવા તો એનું બીજું નામ છે ટ્રાન્સફેઝ, અથવા તો બીજું નામ છે અંતર્ગોળ ભાગ. હવે ગોલ્ગી કાયના મુખ્ય કાર્ય શું છે? તો કે ગોલ્ગી કાર્ય મુખ્ય છે ને પેકિંગ નું કામ કરે છે. કોઈ પણ માનો કે આ પ્રોટીન છે, હવે આ પ્રોટીન પૂર્ણ રૂપે બની ગયું, હવે એને બીજા કોષમાં મોકલવું હશે તો એનું પેકિંગ કરીને પછી બહાર મોકલશે. આમને મોકલશે નહીં. તમે ગમે એ માનો કે બાલાજીની વેફર ખાવ છો તો ખાલી બાલાજીની વેફર થોડી તમને મોકલે છે, એને એક કવરની અંદર વ્યવસ્થિત રીતે પેક કરીને તમને મોકલે છે. તો એવી રીતે જ્યારે બહાર કરવાનું હોય ત્યારે પેકિંગ નું કામ કોણ કરે છે? ગોલ્ગી કાય કરે છે. તમને ગમે ત્યારે એવું પૂછે કે ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય શું છે, તો ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય શું છે? તો કે એનું પેકેજિંગ કરવાનું મુખ્ય કાર્ય છે. એક મિનિટ. ઓકે, એટલું સમજાઈ ગયું છે? કોઈને આમાં પ્રશ્ન હોય તો બોલો. હા કે ના તો કયો. હેલો સર. હા, પ્રશ્ન છે કઈ? સર તમે કીધું કે 11 નો આ જે ગોલ્ગી નો કન્ટેન્ટ છે તે 12th માં તમે આવશો તો તમને બરોબર એમ સમજાશે એક્ઝામ, અને જે તમે કીધું ટોપિક હા. એક્ઝામ વાળું. હમ. તો સર અમે તો નીટ એક્સપિરિયન્સ છે ને, તો અમને તો 11-12 નો અગર તમે ભેગો કન્ટેન્ટ કરાવો તો અમારું ક્લિયર થઈ જાય ને? નહીં નહીં, એમાં શું છે કે આપણે આગળ અત્યારે કેમ 11મા નું ચેપ્ટર ચાલે છે, જ્યારે 12મા નું ચેપ્ટર આપણે આમાં જ ક્રેશ કોર્સમાં જ પૂરું કરાવવાના છીએ. અને જ્યારે 12th સ્ટાન્ડર્ડ આમાં શરૂ થશે ત્યારે એ ચેપ્ટર આવશે ને, એ આખી પ્રોસેસ જ છે. એ એક પ્રોસેસ ભણવા માટે અડધી કલાક જોઈએ, એટલે અત્યારે આપણે સ્કીપ કર્યું છે. ઓકે સર. આપણે અત્યારે જેમ ચેપ્ટર 8 ચાલે છે એમ 12મા ધોરણનું ચેપ્ટર જે નીટ પહેલા જ આવશે, તમારી નીટ એક્ઝામ આવશે એ પહેલા જ પૂરું કરી દેશું આપણે, તો ત્યારે તમને સમજાવવામાં આવશે. સમજાણું? ઓકે સર. તો અહીંથી આપણે અંડરલાઈન કરતા જઈએ કે કેમિલિયો ગોલ્ગીએ 1898માં સૌ પ્રથમ કોષ કેન્દ્રની નજીક એક ઘટ અભિરંજિત થયેલી જાલિકામય રચના જોઈ હતી. તેને પોતાના નામ મૂળથી શેનું નામ આપ્યું? તો કે ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવે છે. આ ચપટી બીબ આકારની કોથળી છે, અથવા તો એને બીજું નામ સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. તેનો વ્યાસ કેટલો હોય છે? 0.5 થી 1 માઇક્રોમીટર સુધીનો હોય છે. સમજાણું? યસ સર. જો આ સિસ્ટરની છે, આપણે હમણાં જોયું ને વર્ડ જોયો તો સિસ્ટરની કોને કહેવાય? તો કે આ જે ભાગ છે બધા એને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે, અને એનો વ્યાસ છે તે 0.5 થી 1 માઇક્રોમીટર હોય છે. ઓકે, હવે આ જે ભાગ છે એને આપણે હમણાં જોયું હતું શીર્ષ ભાગ અથવા તો નિર્માણકારી કહેવાય. જે અહીંથી પ્રોટીન બનશે તે ક્યાં જશે? અહીંયા જશે, અને ત્યાંથી આ શું થશે? બહાર નીકળશે. એટલે આને કહેવાય ટ્રાન્સ ભાગ અથવા તો બહિર્ગોળ ભાગ કહેવાય. તો આને અંતર્ગોળ ભાગ કહેવાય છે. સોરી, બહિર્ગોળ ભાગ આ થાય અને અંતર્ગોળ ભાગ અથવા તો પરિપક્વ સપાટી તરીકે ઓળખવામાં આવે. ઓકે, ને અહીંથી જે છે આ પુટિકા તરીકે બહાર નીકળે. જો અહીંથી આ પુટિકા તરીકે આખવા જે છે એ બહાર નીકળે છે. આગળ જોઈએ.